क्या वास्ते શું કરો છો લ્યા? આ ગોળાનું હોલ્ડર હું કરું. આવો બેહો. આવો. હા દાદા આયા. આવો. બેહો. એક જગ્યાએ મહેમાન ગતિ જવું છે, હમુ જોવા જવું છે. એવું છે એમ? અમે લઈ જવા છે હંગાથી. હળો તો અમે કોઈ કોમ નહીં આપણે હળો જતા આવીએ. હાલો. રમે તમાર મહેમાન હગાનું ઘર તો જેટલા રહ્યું યાર. લે આ રહ્યું હેડી હેડીને થાચી ગયા આના ખાડાથી હગાની કેથી કૂતરી જેવી છે, પાછી ઝઘડા કરે છે. એ ભી હગા ખાડાથી જોજો હો રમેશજી. અમે જેટલા રહ્યું તમાર હગાનું ઘર તમે કો આવ્યું કરીને હેડાઈને લઈ નાખ્યા. અને હવે તમે છે ને થોડા માપનો રહેજો બોલવામાં. અમારા હગાના ઘેરથી છે ને શુદ્ધ પિતળીઓ સોળા છે, મગજની આવડ છે, અને ધોકા દે જોઈએ પોકો એટલે થોડા શાંતિથી રહેજો. એવું છે એમ? દોડાવામાં વાર નહીં લાગે છે શું રમેશજી? યાદ રે રસ્તામાં પડ્યા છે. આસુ નહીં. લે ચો જા લે પનઈ. આવો તમને ચોથી નવરી મળી આજે ના હોય તું શકો શાંતિ શાંતિ ચાલે. બરાબર હું તો લાવું અને ફીરી મારા બેટો વચ્ચે મેળી ગયેલા છોકરા એમાં શું ચાલે કહો તમારે? શાંતિ બસ. હા તમારે બસ કેવું ચાલે? બસ વાવેતર કેવું શકો હળો? વાવેતર સારું છે. ઈંડા વાયા છે. આ માટે તમે આવતા રહો અને હું ગોદડું બોધડું લાવું કાકો? ના ગોદડું નહીં લાવવું. મેમને ગોદડા વાળું ચાલે વળી? બસ. મેમને વળી ગોદડા વાળું ચાલતું છે યાર. કેવું શકો શાંતિ? હાલ તરત પણ હારા છે. મારા મહેમાન એટલે ભોજાના પાથરી. એવું છે એમ? હા. ઓવે જો મહેમાન કોણ કયો? કેવું ચાલે કહો? બીજી શાંતિ? શાંતિ તમારે બસ, કેમ ચાલે? અમારે હવે તો રાગુ છે. મારા પેલો વરસાદ કોઈ એડા બેડા નાખવા દે એમ અમારે છે નહીં. વરસાદ તો નહીં થવા દેતા. ના હોય. અને અમારે હાડી શું કરે છે? અરે ઘેર બસ તાણે આમ તો શાંતિ છે ને? શાંતિ. બસ તાણે અમને તો ઓળખાણ પડી. તમે તો હાડું પણ આ તમારા અંગાથી મહેમાન એ કોણ અહીંયાની ઓળખાણ નહીં પડતી યાર. આ અમારે ઘરના શેક આજુબાજુ ના રહો આપણે ઘર. હા એ તો હોય કાકા પાના કહેતા હતા કે આખી હું આવું જ મુકદી હળો હતા. ના ના બરોબર કે તમારા હાથનું ઘર જોવા આવું જ મુકદી હળો. શું કોમ કાજથી આ હતા બોલો તાણે? એ કોમ કાજથી તો આયા છે પણ ચા પી લેવા દો પછી આપણે શાંતિથી વાત કરીએ. હવે આયા તો તમે રોટલા બોટલા ખાઈને સાચી વાર કા ચા પીને આપણે આ તો ચા પાણી કરો રોટલા ખો અને રાત વાહરો હા એ વાત સાચી. બીજી તો શાંતિ નો બહુ શાંતિ. બસ તાણ હું ચાલ આવું હા લાવો. મારું બધું ધોતું નવું પડ્યું સાજે આજ કેરી જ છે. શું કેવું? તમારી વાત સાચી છે ને? ઓમનું ઘરમાં તમારા આટોનું હેડતું લાગતું નહીં. હા વાત સાચી છે. અરે મય વાત સાચી ને? હું કીધું એવું હા, લાગે વાત ને? સાચી. એ જો વધારે ના બોલતા ને કે અમારા હગાના ઘેરથી છે ને થોડા ભડચેલા છે સુટ્ટા અધરાસોળ છે. એવું છે એમ? મને લાઈન બરોબર થઈ ફસાય છે. મને વહેલા આવું ખબર હોત તો હું આવતો જ નહીં. મને વાત તો કરવી પડે ને તમારે. ફસાયા નહીં. આ તો ઉડવાના દાડા સીધો હગો ઉડ્યા ને તો આપણે ઊંઘ. એવું છે એમ? હા. તો તૈયારી રાખજો, હું ઉડવાડવાની હો. મહેમાન તમે શું બે જણા કોક ગુપચુપ કોનમાં પછી વાતો કરતા કોઈ હતા નહીં, આ યાર. તો અમારી વાત છે. ચાંદ બાર જેવું Personal વાત રાખી છે આપણું બીજું પહેર્યાના પાથરી છે બીજું હા, પણ તમે ગોદડું ના પાથરવા દીધું ને એક યાર. ના ના ગોદડું નહીં પાથરવું. બસ બસ. લોકી થોડી વધારી યાર. ના, ના, તમે ચાના ચરસી લાગો છો. ના ના ચાના ચરસી છીએ એમ. તમારે હાડું ના ના બસ બસ. નહીં ને? આ હાડું નાલો થોડો બીજી રકમી ભરી દો એવું હોય તો. એ હાડું લોકી ના ના આટલું તો ઘણી થઈ ગઈ. હમણાં કહેતા હતા ને ચા પીને આપણે વાત તમને હું કરું. શું વાત કહેતા હતા કહો? એ મારું બધું અમે આયા હતા હગા ઉડીને. અચ્છા એટલે એ ચોક હગું મારા છોકરા બલ્લા લઈને આવ્યા છો કોઈ બીજાને વેટાડવાની વાત કરો? અમે સોડીનું જોવા આયા હતા હગું. ચોક હોય તો તમે અમને ચોક બતાવો એમ. અરે હડો એ તો કરી દઈએ ઠા આપણે યાર. એમાં તો ચો ના છે. અમે વાતે વાતે આયા વાત હોભળી હતી. ના ના આપણે એ જો અસલ છે. તમારા હાડુના એ એમ કે જાડી એને ખબર છે બધી. તો કોઈ વાંધો નહીં આપણે કરશું. બોલો હડો તમે તમે નક્કી કરો. તમે કોઈ દાડા આપણે કોઈક પ્રોગ્રામ બનાવો તાણે
હા તે બનાવો હેડો આપણે શેના દાડા આવા બોલો અમે તમે નક્કી કરો. આપણે હવે તમે એક કામ કરો મુહૂર્ત ધરો આઠમ નું સારું લાગે છે તો ધરો આઠમ ના દાડે બરાબર રાખો. બરાબર એમ રાખો. બરાબર છે ને મહેમાન? હા બરાબર છે. એમ રાખો તાણી. એમ કોઈ વાંધો તો નહીં પડે. દહાડાના દાડે રાખો. દહાડો તો યાર ઘણો લોબણ છે ને આ ટૂંક સમયમાં પટાવવાનું કરો ને યાર. હા તો એમ કોકનું સારું થતું હોય આપણે એમાં શું હા, યાર વાત સાચી. તો પછી યાર વરસાદ ના વરસાદમાં ખરા બપોર ના તડકામાં લ્યા, તારું ભલું થાય તારું. આ પનઈના ઘેર ચિયા મહેમાન આવીને બેઠા છે, જવા દેજે. મારા બધા બેવડો વાળા કને રસ્તો બતાવે છે ને મારા મહેમાન આયા છે મારા બધા કોઈ બોલના તો સારી વાત છે. લ્યા તારી આ બે ચકરી ચિયા ગોમના આવીને બેઠા અલ્યા છે. ભાઈ એટલે આ મહેમાન છે તું ઓબાય તને હું બિહાર ઉમાય મોસમ આય તું બેસ હું તને વાત કહું બેસ આ મહેમાન છે અરે અમારા આઢુ અને અમારા આઢુ ના અંગા થયા છે અંગાથી મહેમાન તારા આડું હોય કે ગમે તે હોય મારે શું લેવા દેવા યાર. એટલે પણ તું થોડી બોલવાનું યાર મહેમાન બેઠા છે યાર કોક બાર ગામનો મહેમાન તારા ઘરના ભાઈ મારે હું પીને આવ્યો છે સિસ્ટમ ભાઈ આમ બોલે છે. મહેમાન તમે શાંતિ રાખો થોડો સમજી દો બોલે મારે હેડાવવો પડશે. આ મહેમાન ચમ આયા છે તાણ? એ મહેમાન એક હગા માટે આયા છે કે હગું અમારે કરવું છે. લે તારી તારા ઘેર હગું કરવા આયા છે? તો મારા ઘેર શું હોતો છે? લે આ મહેમાન ઓના ઘેર હગું ના કરતા આખી હોજવેણ ઓને ચકરી છે. એટલે તો મારું ના મેળાવે હવે ના શું ના કરીએ? મેળાવે. ઓની ડોશી તો હા ભગચેલી છે, ચકરી છે, સુટ્ટા પિત્તળિયા સોળા છે. એવું છે? ઓવે પણ મહેમાન તમે ઓની વાત છો, હાલ સમજો છો. થોડી વાર બેહો, હમણાં પિત્તળિયું આયા ભેગું છે. આ ડોશી આગળ તો ઓનું કોઈ નહીં હેડતું. હે એટલે તમે ઓની વાત ચૂર્યા મોનો છો યાર. આ દારૂડી આયે તો મારી ડોશી ભમકાઈ રે. દોડાને કેમ મરે ઓની ડોશી આવું હોતું છે. યા મારા મહેમાન આ ભેળ આ દારૂડી પછી આવ્યું એના ભેળ જાતો તો જવા ના દીધું મેં મારું બધું ઓય આવીને બેસી ગયું. મહેમાન હું તને કીધું તું કે આવા ચકરીના એ ચો હગું કરાવવા જ્યાં તા યાર. હું થોડો દારૂડિયો છું પણ તોય થોડો હારો છું હું તમારું. તમારું હગું હું સારી જગ્યાએ કરાવું, તમે ચિંતા મત કરો યાર. મહેમાન આ ચકરીના ઘેર તો ચકરીના ઘેર હગું કરવા જ્યાં છો યાર તમે. મારો ફોન આ તો રમી લાયા ને કે મારો ફોન જ જોત અમને આવી ખબર નથી બુડું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માં મેલડી. આ વિડીયોનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. જય માં હરસિદ્ધિ.